સુરતમાં મિનરલ વોટરના નામે ચાલી રહ્યો છે ગંદો ખેલ। મિનરલ વોટરના પ્લાન્ટમાં ચાલતા ખેલનો ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો। મિનરલ વોટરના કેમ્પસમાં ભરવામાં આવે છે ટાંકીનું પાણી, જેને તમે મિનરલ વોટર સમજી પીવો છો તે ખરેખર ટાંકીનું ગંદુ પાણી છે। સુરતમાં મિનરલ વોટરના સેમ્પલમાં આજ મોટો ખુલાસો થયો। 14 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા। શહેરના 14માંથી 9 સેમ્પલ તપાસમાં ફેલ થયા। 1 લીટર પાણીમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું મળી આવ્યું। 1 લીટર પાણીમાં કેલ્શિયમની 10 ગ્રામ માત્રા હોવી જોઈએ, પરંતુ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ સેમ્પલ ફેલ થયા છે અને તેમની સામે હવે ફરિયાદ દાખલ કરવાની કવાયત હાથ ધરાઈ છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચાલતા મિનરલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ઉપર તપાસ કરવામાં આવી હતી, જ્યાં અલગ અલગ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પરથી લેવામાં આવેલા 14 પૈકીના 9 જેટલા પાણીના સેમ્પલો છે તે લેબ ટેસ્ટિંગ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ જણાવ્યા છે, જેને લઈને આ તમામ 9 પ્લાન્ટ ધારકો સામે જે ફૂડ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। આપણે તસવીરો બતાવવાનો એ પ્રયાસ કરીશું કે સુરતમાં એક નહીં બે નહીં પણ આવા શહેરમાં અનેક ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ચાલી રહ્યા છે અને આ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટની અંદર જે પ્રમાણે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ તે કરવામાં આવતું નથી અને પરિણામે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 9 જેટલા સેમ્પલો ફેલ થયા છે અને આ 9 સેમ્પલોની અંદર કેલ્શિયમની જે માત્રા છે તે 10 ગ્રામ પ્રતિ લીટરે હોવી જોઈએ અને તે કેલ્શિયમનું પ્રમાણ છે તે ઓછું મળી આવ્યું છે, જે પાણી પીવાથી લોકોના આરોગ્ય સામે પણ છે તે સવાલ ઊભા થઈ શકે છે અને ખાસ કરીને તેઓના આરોગ્ય પર પણ તેની અસર પડી શકે છે તેવું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું કહેવું છે અને તે જ કારણ છે કે જ્યારે 14 પૈકીના 9 પ્લાન્ટ ધારકોના પાણીના સેમ્પલો ફેલ જણાઈ આવ્યા છે, ત્યારે આ તમામ પ્લાન્ટ ધારકો સામે હવે ફૂડ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ જ્યારે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે જે સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવેલા પાણીના સેમ્પલોને લઈને હવે દંડ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ આપને એક બાબત મહત્વની એ પણ જણાવી દઉં કે BIS છે તે જે પ્લાન્ટ ધારકો પાણી ઠંડુ કરીને વેચાણ કરે છે તેની પરમિશન આપતું નથી, પરંતુ શહેરમાં આવા અનેક પ્લાન્ટ છે તે ધમધમે છે જે તંત્રની મીઠી નિગરાની હેઠળ છે તે ચલાવવામાં આવે છે। સુરતનો એક ઝોન હોય તો વાત અલગ છે, પરંતુ સુરતના તમામ ઝોનની અંદર આવા અનેક હજારો ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ ઉપર કાર્યવાહી ક્યારે તે એક સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે। ભૂતકાળની અંદર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યવાહી માત્ર ને માત્ર કાગળ સીમિત રહી ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। પાણી છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે અને આ પાણીની અંદર ક્યાંક જે ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ધારકો દ્વારા જે કેલ્શિયમનું પ્રમાણ ઓછું આપવામાં આવે છે, ખાસ કરીને ચિલ્ડ પાણી આપવા માટે તેઓ TDS છે તે ઓછું પ્રમાણ કરવામાં આવતું હોય છે અને તેના કારણે જે પાણી છે તે વધુ ઠંડુ હોય છે, જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સમાન સાબિત થઈ શકે છે। એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર આ પ્લાન્ટ ધારકો સામે પણ કાર્યવાહી થાય તેવી પણ હાલ લોકમાંગ ઉઠી રહી છે। કેમેરામેન અક્ષય વાટે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।